વાણીની ખુલ્લી અથડામણ, વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટા કાતિલ વે, અહમ ડુબાવી મનને બાંધી, ડુબાવી મનને બાંધી, દુઃખ બોલાવ્યું બાંધી વે, દુઃખ બોલાવ્યું બાંધી લે. આખું પદ વાણી પર છે અને વાણી તો આપણે બધા પાસે છે ને, હા છે, કે નથી? છે. પણ એ કિંમતી વસ્તુ હશે કે સસ્તી વસ્તુ છે? હું પ્રશ્ન પૂછું એટલે તમે કિંમતી બોલો છો. અનુભવીને બોલો ને, તમે કેટલો સાચવીને વાપરો છો ના કિંમત નથી કે બિંદાસ વાપરો છો? એમને પૈસા કરતા વધારે વાપરીએ છીએ, પૈસા બચાવીએ છીએ પણ વાણી તો વધારે વાપરીએ છીએ, વાણીનો વિલાસ કરીએ છીએ. જરૂર હોય કે જરૂર ના હોય એને વાપર્યા જ કરો છો. હવે આ વાણી ક્યાંથી ઉત્પન્ન થતી હશે? ટેપ રેકર્ડમાંથી. એટલે ટેપ રેકર્ડ તો ટેપ થયેલી હોય, ઉત્પન્ન ક્યાંથી થઈ? અંદરથી. કેવી રીતના ઉત્પન્ન થઈ? વાણી ઘર્ષણથી ઉત્પન્ન થાય, ઘર્ષણથી. ઘર્ષણથી. હવે હવે આ બધી વાતો છે ને, દ્રશ્ય તમે જુઓ છો અને એ દ્રશ્ય તમને પસંદ ના પડે હા. એટલે અંદર ઘર્ષણ થાય, અંદર ઘર્ષણ થાય અને અંદર સેટ થઈ જાય પરમાણુ, અને પછી થોડા વખત પછી 25-50 વર્ષ પછી એ ઘર્ષણ થયેલી જે વસ્તુ, ઘર્ષણ થયેલું તે બીજ પડી ગયેલા, તે બીજ તમને અહીંયા ઘા બાજર્યું થાય છે મહેસાણામાં, ઘા બાજર્યું કોક જગ્યાએ થાય. કોઈ જગ્યાએ જ્યાં પાણી હોય ને ત્યાં ઘા બાજર્યું ઉગે. એ ઘા બાજરિયામાં છે ને આટલી ચપટી લો ને, ચપટી, અને પછી આમ ખોલી નાખો ને તો આમ જાણે આખો રૂમ ભરાઈ જાય એવું થઈ જાય. એવું અહીંયા વાણીના પરમાણુ એવા છે, બીજ સ્વરૂપે અંદર પડી જાય, અને જ્યારે સંજોગ ભેગો થાય ત્યારે એ રૂની જેમ ઉડે અને અહીંયાથી બહાર આવે. ફૂઈટા તો ખરા, તો હવે બહાર તો આવવા જોઈએ ને. એ કેવી રીતે આવે? તો કે તમે જે અંદર ભાવ પૂરેલો, એ બીજ, એ પરમાણુની અંદર જે ભાવ પૂરેલો, તે ભાવ ને આધારે એના ફૂટવાની સ્પીડ થાય અને અંદર ઘસાય, એકબીજા સાથે અથડાય, અને એવાય વાણી બહાર નીકળે, એવા શબ્દો બહાર નીકળે. એટલે તમારે ના બોલવું હોય તો એ આજે ચાલે ના. હવે આ વાણી એવી છે કે જે મૌનથી લઈને થર્ડ ગ્રેડમાંથી લઈને ટોપમોસ્ટ શાદવાદ વાણી પર લઈ જાય છે. દાદા ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષ તીર્થંકર ભગવાનની ઓળખાણ મેક્ઝિમમ વાણીથી થાય છે. કઈ આંખોથી ઓળખાણ કરનારા બહુ ઓછા જીવો છે, વાણીથી બહુ ઓળખાણ પડે ને એની વાણી માણસનું મનનું હરણ કરી નાખે, એના આવરણ ભેદી નાખે, એના અહંકારને ઓગાળી નાખે, એનું મન બૂમાબૂમ કરે ને એને જોઈને જ એનું મન શાંત પડી જાય, એવી જેની વાણી છે. તો કે ક્યાંથી ક્યાં ઠેક વર્સ્ટ કેસમાંથી લઈને ટોપ ક્લેસ, તો એ વાણી પર તો આપણે કોઈ દિવસ વર્કઆઉટ જ નથી કર્યું. પૈસા પર વર્કઆઉટ કર્યું, રસોડામાં વર્કઆઉટ કર્યું, બંગલામાં વર્કઆઉટ કર્યું, ફેમિલીમાં વર્કઆઉટ કર્યું, પણ વી હેવ નેવર વર્કડ આઉટ ઓન ધીસ, કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ અવર લાઈફ છે. તો આ કહે છે કે વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, એક વખત નીકળી ગયા સાહેબ, ખલાસ થઈ ગઈ વાત. અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું વેર બાંધી. તો કે તમે જ તમારી અવળી વાણી બોલી અને દુઃખ વધાર્યું, વેર વધાર્યું.
આ જ્યાં સુધી દ્રષ્ટિ દ્રશ્યમાં છે, આ દ્રષ્ટિ બીજામાં છે, બીજામાંથી સુખ આશા રાખો છો, ત્યાં સુધી આ બધા ધંધા થાય છે, આવા એટેક થાય છે. એટેકનું મોટામાં મોટું બહાર દેખાઈશું તો કે વાણીથી જબરજસ્ત તમે એટેક કરો, પણ એટેક કરતી વખતે એને ખબર નથી કે એ કચરો માલ પોતાની અંદર સ્ટોર થઈ જાય છે. બીજો ગમે તેવો હોય, તમને એટેક કરવાનો રાઈટ નથી સાહેબ. મહાવીર ભગવાન પાસે એક ભાઈ આવ્યા અને ભગવાનને જોઈને ભાગી ગયો, જોરથી દોડી ગયો. તો ગૌતમ સામે પૂછ્યું, ભગવાન તમને જોઈને તો પ્રેમ થવો જોઈએ અને તમને જોઈને તો આકર્ષણ થવું જોઈએ, તમારી પાસે બેસી રહેવાનું મન થાય અને આ તો તમને જોઈને ભાગી ગયો. તો કે ગૌતમ, કેટલા ભાવ 2-4 ભાવ પહેલા મેં એનો એ વાઘ કે સિંહ હતો તેને મેં એક જ ઝાટકે એને ખતમ કરી નાખ્યો હતો, ફાડી નાખી. તેનો પડઘો હજુ એમાંથી જતો નથી. એટલે આજે નહોતું ભાગવું એને, છતાં પણ ઓલા પડઘાએ એને ધક્કો મારીને અહીંથી લઈ ગયો. ભગાડ્યો એને. એટલે તમારી અહીં અવળા પરમાણુ હશે ને તો તમને અહીંયા ટકવા નહીં દે, તમને લઈ જશે, ખેંચી જશે. એટલે ખૂબ પ્રાર્થના કરો કે આ વાણીથી બંધન છે અને વાણીથી મુક્તિ છે. તો કે વાણી એવી થઈ જજો, કોઈને વાગે નહીં, એક જીવનું પ્રમાણ ના દુભાય, એવી વાણીઓ જો. અને આ વાણીથી દુઃખ કેવા આવે છે તે આની અંદર બતાવ્યું છે. એ ખૂબ બોલજો સાહેબ બધા. મનથી અસાતા મૂળે હતાતા, મનથી અસાતા મોડે હતાતા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો, ત્યાં ત્યાં કરશે ફરિયાદો, દ્વેષ પ્રદોષણ હવા બગાડે, દ્વેષ પ્રદોષણ હવા બગાડે, તાતો પકડે રોગી માંગો, કાંતો પકડે રોગી માંગો. સચ્ચિદાનંદ મહાત્માઓ દાદા ભગવાન કહેતા હતા, એમની પાસે બધા બહુ મહાત્મા કઈ ને કઈ વાત લઈને આવે, પણ જે ફરિયાદ લઈને આવે તે ખાસ કહેતા કે ફરિયાદી જ ગુનેગાર. કારણ કે એને ફરિયાદ કેમ કરવી પડી, ફરિયાદ કેમ કરવી પડી? એટલે આમાં લખે છે કવિરાજ કે ફરિયાદ કરે છે તે આ હવામાં આ પ્રદૂષણ કહે છે ને, દિલ્હીમાં પ્રદૂષણ બહુ વધી ગયું, હવે ગુજરાતમાં એ પ્રદૂષણ બહુ વધી ગયું. તો આ ફરિયાદ કરે છે ને, દ્વેષવાળી વાણી છે ને, સચ્ચિદાનંદ દ્વેષવાળા શબ્દો, ફરિયાદવાળા શબ્દો. કોઈએ દુઃખ આપ્યું, મોટેથી બોલી નહીં શકે, કાનમાં આવીને કહી જશે કે આણે આવું કર્યું, કાનમાં આવીને કહી જશે. એ બધા પ્રદૂષણ ફેલાવે છે, પ્રદૂષણ વાતાવરણ બગાડે છે. હવે વાતાવરણ બગાડે તો આપણને અસર થાય કે ના થાય સાહેબ? પ્રવીણભાઈ, હા, થાય ને અસર. પ્રવીણભાઈ, વાતાવરણ બગાડે તો અસર થાય કે ના થાય? હે પ્રવીણભાઈ, બોલતા નથી. હે શું થાય અસર, શું થાય? આ માતાજી આ ઉંમરમાં પ્રદૂષણ નથી કરતા. આ બાજુ ફરો, બધા દર્શન કરો, દર્શન આપો બધાને. આમ ફરો. ફરિયાદ નીકળી ગઈ ને માતાજી? માતાજી ફરિયાદ નીકળી ગઈ ને? હવે ફરિયાદ નથી રહી ને? કોઈ કશું કરે તો એ ફરિયાદ નહીં ને? જો પ્રદૂષણ નીકળી ગયો, હવા બગાડતા નથી હવે, અને ભૂલે ચૂકે નીકળી ગયો ને તો પણ માફી માંગે સાહેબ, તરત જ ઓન ધ સ્પોટ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ ઉંમરે કેટલી ઉંમર થઈ? હે કેટલી ઉંમર થઈ તમારી? અલા એમને નથી ખબર, બોલો. 78 વર્ષ થયા, બોલો. આ માજી કેવા છે, એમને એમની ઉંમર જ નહીં ખબર, કોયરાઓને એટલે જુવાન જ છે એનો મતલબ. ઉંમર તો કોને ખબર હોય છે? ગયડા થાય તે
સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ચાલો આગળ લો. પોતાના અવગણ ના દેખે બીજાના ગુણ દેખી દાજે મહી કશાયો અંદર કઈડે ગુલાટી વિપરીત બુદ્ધિ પાચે આપણે કોઈ દુશ્મન છે સાહેબ? આપણને કોઈ દુઃખ આપનારા છે? બોલો તો ખરા બેન, બોલો ને. વાપીવાળા બેન, વાપીવાળા બેન બોલો. વાપીના છે દુઃખ આપનારા છે કે છે વાપીવાળા? કેટલા બાર છે? બહાર કેટલા છે? કોટલેસ આપજો એમને. કોટલેસ પાછળ જવા. બાર કેટલા છે? વાપીવાળા બેન બહાર કેટલા છે? બહાર કરતા અંદર વધારે છે. ઓ તારી, પહેલા તો બોલ્યા બાર બહુ છે. બહાર બહુ છે, એનાથી હા. વધારે અંદર છે. એમ કેવી રીતના સાચું મારે કેવી રીતના માનવું કે આ તમે સાચું બોલો છો? કારણ કે અંદર જે યાર દેખાય છે ત્યારને બહારના બધા દોષિત બહુ દેખાય એમ. અરે હું એમ કહું છું કે તમે જે બોલો છો તે મારે સાચું કેવી રીતે માનવું? કારણ કે હજી ફાઇલો દોષિત દેખાય છે. તમે મને જવાબ આપ્યો કે બહાર કરતા અંદર વધારે છે, બરોબર છે? અંદર ભોગવો તો ઘણીવાર બહુ આવે એટલે. અરે એમ નથી કહેતો હું. તમે ફક્ત મારો પ્રશ્ન એમ હતો કે દુશ્મનો છે, તો પછી મેં પૂછ્યું કે બહાર કેટલા છે? તમે કીધું બહુ છે. પછી મને એમ કહ્યું કે મહી વધારે છે, બહાર ઓછા છે, બરોબર છે? હવે એનું પ્રમાણ શું કે મહી વધારે છે અને બહાર ઓછા છે? એમ પૂછું છું સાહેબ. ભાઈઓમાં કોઈને ખબર તો બોલો. તમને ખ્યાલ હોય તો કહો સાહેબ. જે ખ્યાલ હોય તો, જેવો ખ્યાલ હોય, કઈ ફિકર ના કરશો, વિચાર કરવાની જરૂર નથી. વિનોદ તને ખબર તો બોલો. બોલો તમે. જો મિલનભાઈ નો તો મિલનભાઈ આપો. બોલો. હા, ભરતભાઈ ને આપો. ભરતભાઈ ને આપો. ભરતભાઈ ને આપો. હા, પાછળ મિલન ની પાછળ ભરતભાઈ જ છે ને. હેમંતભાઈ ને આપો. હેમંતભાઈ બોલો. મહી દુશ્મન છે કે બહાર દુશ્મન છે? પહેલા ક્વેશ્ચન એટલો છે. અંદર દુશ્મન છે. અંદર છે. હાચ છે? હા જો સાચું બોલવાનું. હા. તમને લાગે છે ક્યાં? એ તો તમે આમ જ બોલો છો. તમને ક્યાં વધારે લાગે છે? બહાર લાગે છે કે અંદર લાગે છે? અંદર જે દુખાય એ દુશ્મન જે દર્દ આપે. તમને બહાર તમને બહાર વધારે દુશ્મન દેખાય છે કે અંદર દુશ્મન દેખાય છે? એટલું જ પૂછું જ ખાલી. બહારની સાઈડ. આ બહેનોને ક્યાં દેખાય છે વધારે? બહાર દેખાય છે ને. એટલે પછી બધાને મારવા જાઓ છો ને તમે. અરે આપો, માઇક આપો એમને. આપવા લેશો નહીં. પછી બહાર મારવા જવા પડે ને કે ના જાઓ? નથી જતા? જઈએ છીએ. બોલતા નથી. હા, હું તો જઉં છું. હે? બહાર સુધારવા જઉં છું. હું સુધારવા જઉં છું બહાર. છો એ મારવા જાઓ છો ને તમે? બદલો લેવા. હા, મનથી બહાર મારવા જઈએ છે ને. જાઓ છો ને તમે? હવે તમે કહો છો અંદર છે, તો એ તો ખોટું થઈ રહ્યું વાત. તો કે તમારી વાત ખોટી નથી, સાચી છે. 99.99% 99.99% ને એવું જ ભાન છે કે દુશ્મન બહાર છે, અને ત્યાં સુધી જ એ ગોટાળે ચડે છે. બરાબર. ટર્બ્યુલન્સ એના આધારે છે, આને આધારે છે, કારણ કે એની દ્રષ્ટિ બહાર જ છે. હવે તમારી આખી દુનિયામાં સેન્ટર કોણ છે મને કહો? શુદ્ધાત્મા. મન. તમારી આખી દુનિયામાં સેન્ટર કોણ છે? મન. હેમંતભાઈ. હા, હેમંતભાઈ. ને હેમંતભાઈ ની અંદર સેન્ટર કોણ છે? શુદ્ધાત્મા. દ્રષ્ટિ. અહંકાર તમારો. અહંકાર. બરોબર. હવે એ અહંકારની સાથે પછી મન, બુદ્ધિ, ચિત્ત બધું આવી ગયું. બરાબર. હવે એ હેમંતભાઈ નો અહંકાર થોડો છંછેડાયો તો શું થાય? હેમંતભાઈ ઉકળાઈ જાય. ઉકળાઈ જાય.
બરોબર. શેના આધારે ઉકળાયા? મનના લીધે અહંકાર છંછેડાયો. અહંકાર એટલે દુઃખ કોણે આપ્યું? અહંકાર અને તમે જેને અહંકાર છંછેડ્યો તેને પકડો છો. કોને પકડો છો? જેને અહંકારને સંસળે તેને પકડો છો. બરાબર. તો એનાથી તમારો અહંકાર જશે ના, ના કે વધશે? વધશે. વધશે વધશે. તો દિવસે દિવસે દુઃખ વધશે કે ઘટશે? વધશે એટલે તમે ઓરિજિનલ જે દુશ્મન છે, ઓરિજિનલ કે જે તમને ખરેખર દુઃખ આપે છે, તેની પર તમે એને ઓળખતા જ નથી એને પકડતા જ નથી ને એને પકડતા જ નથી. એટલે કોઈ દિવસ કામ થાય નહીં. એટલે આખી જિંદગી દુઃખ, દુઃખ ને દુઃખ. બરાબર. એટલે દાદા ભગવાને અહીંયા જોજે આ સીડી ઉતરતા પહેલા એક લખેલું છે, સૂત્ર લખેલું છે. 2, 5, 10, 25 વખત વાંચજો. જોવો તો જમવાનું ઓછું લેટ થાય ને તો વાંધો નહીં. લખેલું છે અહીંયા. તમને કોણ દુઃખ આપે છે? તમને કોણ આવો ક્વેશ્ચન માર્ક છે. બરાબર. તમને કોણ દુઃખ આપે? કોણ દુઃખ આપે છે? સાહેબ, આ પ્રશ્નનો જવાબ જો કોઈને ખરેખર મળ્યો ને તો કંઈ કરવાની જરૂર નથી, કલ્યાણ થઈ જાય એમને એમ જ. પછી તો સિમંદર સ્વામી સામે જુએ ને, ખાલી જુએ ને, એમને એમ જ કામ થઈ જાય. દાદા દાદા બોલે ને એમને એમ કામ થઈ જાય. પણ સમજણ પડવી જોઈએ કે તમને કોણ દુઃખ દે છે. એવો પ્રશ્ન અત્યાર સુધી કોઈને થયો નથી, કારણ કે આપણને આપણા જ્ઞાન પર બહુ જ મજબૂતી છે બરાબર. કે બહારના જ દુઃખ આપે છે. કોઈ દિવસ અમારા ઘરે કામવાળી બાઈ નથી આવતી. અમારા ઘરે કામવાળી બાઈ છેલ્લા 15-20 દિવસ 8 મહિનાથી આવતી નથી. એટલે મારા માજી બરાબર ના વળગ્યા છે. ખ્યાલ આવે ને? બરાબર. ઓલી પહેલીને બૂમા પાડે અને કે હું હવે તો આવા કામવાળા એવા થઈ ગયા છે, આમ છે, તેમ છે, મોબાઈલ રાખે, ચાલ્યા જ જાય. હવે દોષ ક્યાં છે? અંદર કેવો દોષ છે અંદર? કામ કરવું પડે ને બધું. ના, કેમ ના આવી? કામ વાળાનો કસ કાઢેલો એટલે આજે ભેગા નથી થતા. કામવાળાનો કસ કાઢ્યો. એટલે મહી દુઃખ આપનારા છે તે તમને સમજણ પડે નહીં. બહાર તો પ્રોજેક્શન છે. બહાર શું છે? પ્રોજેક્શન. ખબર પડે સાહેબ? પણ બધું જાતે કરવું પડે તો દુઃખ તો થાય ને. શું? થઈ શકતું ના હોય ને અરે કોઈના- જાતે આજના જમાનામાં મેક્સિમમ જીમ ખુલેલા છે. જીમ ખુલેલા છે ને. આ છોકરીઓ પણ જીમમાં જાય છે અત્યારે. તો કપડાં ધોવાના હોય તો કપડાં નથી ધોવા, જીમમાં જવું છે. અલા પાયા મારને તું, એમને એમ જ કામ થઈ જશે તારું. કામ કરવું તો બેસ્ટ વસ્તુ છે. તમારી હેલ્થ સારામાં સારી રહે. અને બહેનોએ તો ખાસ કામ કરવું જોઈએ. મારી વાત સમજાય છે સાહેબ? હા બરાબર. જેટલા જીમ નહોતા ખુલ્યા એટલા જીમ ખુલે છે. અને એના માટે 2-2 કલાક દરરોજ પ્રેક્ટિસ કરે છે બધા. તો ઘરે જ ઝાડુ વાળો ને, વાંધો શું છે? પોતું મારો. પણ એ કરવું નથી. એને હીન કામ ગણવામાં આવે છે. હીન નથી સાહેબ. ઇટ ઇઝ ધ બેસ્ટ જોબ ઓફ યોર લાઈફ. બરાબર. જેમ ઇટિંગ બેસ્ટ હેબિટ છે તેમ ઘર સાફ કરવું એ બેસ્ટ વસ્તુ છે. એનાથી એટલું બધી એની કોમન સેન્સ ખુલે છે, એટલી બધી એની વ્યવહારિકતા વધે છે કે જેની વાત જ ના કરાય. કારણ કે ઘરમાં તમારે રહેવું અને કચરો સાફ કરવો, કામવાળી બાઈ કચરો સાફ કરે અને તમારા કચરા સાફ કરવામાં ફેર પડે કે ના પડે? પડે. કેટલો ફેર પડતો હશે? જબરજસ્ત. અને તમે ફેર પડે અને પછી તમને ખબર ના પડે કે આ કચરો શેના આધારે થાય છે તે? પડે. કામવાળી બાઈ નહીં કે તમે શું કામ કર્યું. તમે જોજો તમારા ઘરમાં કાગડા ફેડીને આમ ફાંકી દેશો, તમારે કચરો વાળવાનો હોય ને તારે ખબર પડે કે આ ના ફેંકાય. બરાબર. ચપ્પલ પહેરીને ઘરમાં ફરતા હોય તારે કે આ ના કરાય, તો વધારે લોચો પડે. બરાબર. તમારી સૂઝ પડતી જશે તમને, નહીં તો સૂઝ નહીં પડે. એટલે દાદા ભગવાને અહીંયા પ્રશ્ન બહુ મસ્ત વાત કરી છે કે તમને દુઃખ કોણ આપે છે? અને પછી જવાબ આપે છે, તમારા ક્રોધ, તમારું માન, તમારી માયા, તમારો લોભ તમને દુઃખ આપે છે. બરાબર. પાકીટ ગયું તો કોણ દુઃખ આપે છે? પાકીટ દુઃખ આપે છે? લોભ આપે. માયા. લોભ આપે છે. લોભ દુઃખ આપે છે. એક બેનને માળા ચાલી ગઈ, એક બેનને
આ શું નામ કઈ ગયા આ વાપીવાળા બેન એની માળા ચાલી ગઈ સોનાની માળા તો બહુ ગુસ્સે થયા અને બહુ રડે રડ કર્યા કરે પછી હસબન્ડને માંડ સમજાય ચાલ ચિંતા ના કરે ચિંતા ના કરે તું જે થયું તો કે ને 3 દિવસ સુધી તો કશું બોલે નહીં બરાબર કારણ કે હવે હસબન્ડે એના મેરેજ એનિવર્સરી માટે આપેલી ગિફ્ટ તો પછી હસબન્ડ કીધું તું ચિંતા ના કરીશ કશું નહીં બોલું એમ પ્રોમિસ લીધું જાણે આમ પાક્કું કરી દીધું કે બોલે નહીં બહુ કરીને અને પછી કે હા બોલ હવે તો કે સાચું કહું તમે મેરેજ એનિવર્સરી માટે ઓલી માળા આપી હતી ને તે ગઈ શું કહે છે તે ગઈ તો હસબન્ડ તો બહુ પાકું હસબન્ડ જ્ઞાનવાળો હતો અરે તું ફિકર જ ના કરીશ ચિંતા જ ના કરીશ એ તો સોનાની ગિલેટવાળી માળા હતી હવે શું થાય બોલો મને કહો પણ એ તો જ્ઞાનવાળા હોય તો ને હે પણ એ તો જ્ઞાનવાળા હોય તો હસબન્ડ જોડે વાંધો પડી જાય કે મને આવી આપી હતી માળા. અને જરા આટલું બોલ્યા ને કે ગિલેટવાળી માળા હતી ત્યાંથી એનું દુઃખ ચાલ્યું ગયું અને હસબન્ડ થી ઉપર ચડી બેસે તો દુઃખ ક્યાં હતું સમજણ દુઃખ ક્યાં હતું? દુઃખ ક્યાં હતું લોભમાં એટલે દુઃખ હતું જ નહીં હતું જ નહીં લોભ તમને દુઃખ આપતું હતું બરાબર કોણ દુઃખ આપતું હતું લોભ દુઃખ આપતો હતો જે ચેન કાપી જાય તે દુઃખ નથી આપતો બરાબર ચેન પણ દુઃખ નથી આપતી જો ચેન દુઃખ આપતી હોય તો ચેન પહેરે ના કોઈ બરાબર ચેન કાપવા વાળો દુઃખ નથી આપતો સાહેબ ચેન ની વેલ્યુ ની દુઃખ આપે છે એ લોભ દુઃખ આપે છે આવું શોધવું પડે કે દુઃખ આ જ્ઞાની પુરુષે 10 લાખ વર્ષ કાઢ્યા દાદા ભગવાને અને 10 લાખ વર્ષ કાઢીને તમારી સમક્ષ આ વાત મૂકે છે એટલે એના એક શબ્દ પર રિસર્ચ કરવી જોઈએ વાત સમજવી જોઈએ ઓહો હો આવું કે છે એટલે હું તો બહાર શોધતો હતો કે દુઃખ આપે છે મારી વાઈફ દુઃખ આપે મારા છોકરા દુઃખ આપે ના મારા સાસુ દુઃખ આપે સસરા દુઃખ આપે ના કોઈ દુઃખ નથી આપતું તારી અંદર છે દુઃખ આપનારા એને જો એટલી ઓળખ તો ખરો એને જો તો ખરો એક વખત ઓળખાયા ને તો કામ થઈ ગયું કારણ કે સાચા દુશ્મનની સામે તમે પડ્યા હવે પ્રમાણ શું મહી દુશ્મન છે તેનું તો કે તમે ફાઇટિંગ અંદરવાળા સાથે કરો અત્યાર સુધી ફાઇટિંગ કોની સાથે કરો છો એનો મતલબ અંદર દુશ્મન છે તમે ભલે બોલતા હોય પણ પ્રમાણ નથી જેમ જેમ તમને ખબર પડે કે મય દુશ્મન છે તેમ તેમ તમે ફાઇટિંગ કોની સાથે કરો અંદરની સાથે અંદરની સાથે કરો અને બહારવાળા સાથે શું કરો મિત્રતા સોરી સાહેબ સોરી એ બટ નેચરલ એટલે ક્ષમા એની મેતે જ થતી જાય બરાબર ક્ષમા કરવી પડે ના કરવી પડે. કારણ કે ખબર છે કે ખરો ગુનેગાર તો મય છે બરાબર એટલે સોરી વધતું જાય અને અંદરના ખરા દુશ્મન અંદર ખુલ્લા થતા જાય બરાબર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ખ્યાલ આવ્યો હા આવું કે છે અંદર મહી કશાયો અંદર કઈડે ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે બરાબર એ બતાડવા ના દે હા અંદર વાળાને બતાડવા જ ના દે એ સામે વાળાને જ બતાડે કે આણે આવું કર્યું એટલે મને આવું થયું બરાબર બરાબર એ માન કશાય એવો છે કે આણે આવું કર્યું ને એટલે મને આવું થયું હા લોભ કશાય સામે વાળાને જ બતાડે કશાય માત્ર સામે વાળાને બતાડે પોતાની મહી દેખાય નહીં બરાબર કશાયનું કામ શું ઇનડિરેક્ટ એટેક કરવાનું ઇનડિરેક્ટ એટેક. કેવો એટેક ઇનડિરેક્ટ. દાખલો આપું આ શું થાય તમારા બનેવી હે બનેવી બનેવી થાય ને હવે બનેવીને તમારે પર ખુન્નસ ચડ્યું તો એ શું કરે ખીજાય ખીજાય તમારી પર ના ખીજાય તમને કશું ના કહે તમારા બેનને બોલે સાચું લાયા હે સાચું લાયા તમારા બેનને બોલે એટલે તમને શું થાય દુઃખ થાય તો કોની પર એટેક કર્યો એને બેન ઇનડાયરેક્ટ. ઇનડિરેક્ટ એટેક તમારી પર કર્યો ડાયરેક્ટ એટેક ના કર્યો તમારી ઉપર લાગણી ઉપર હે લાગણી ઉપર જો નહીં લાગણી ઉપર સાહેબ પરોક્ષ. ઇનડિરેક્ટ નો દાખલો આપ્યો. હા તમને વળવું છે એમણે તમને મેસેજ પહોંચાડવો છે તમારી પર ચીડાયા છે તો તમને વળે કેવી રીતે ડાયરેક્ટ તો વળાય નહીં બરાબર
એટલે તમારી બેનને એ સંભળાવે, 2-4 વાતો કરે, તારા ભાઈએ શીખવાડ્યું નથી, તારા બાપાએ કશું શીખવાડ્યું નથી, આમ તેમ જાય, એટલે પિયરમાં બધી વાત જાય. જાય કે ના જાય? એટલે બેનની ઉપર એટેક તો દેખીતો જ છે, પણ ખરો એટેક કોની ઉપર છે? મારા ઉપર. તમારા ઉપર છે. એ કશાયો જે મહી પડેલા છે ને, મહી ક્રોધમાન માયા લોભ, તે આવી રીતે એટેક કરે છે. એ ડાયરેક્ટ મારી ઉપર કરે છે, પણ મને એ સમજાતું નથી. સોનાની ચેન ગઈ તો લોભ એટેક કરે છે કે સોનાની ચેન ગઈ, સોનાની ચેન ગઈ, સોનાની ચેન ગઈ, એમ બોલ બોલ કરે, એટેક મારી પર કરે, પણ બતાડે શું? સોનાની ચેન. ખ્યાલ આવ્યો ને? બરાબર. એટલે દેખાડે કોણ? સોનાની ચેન અને હસબન્ડ, સાસુ. સાસુથી ચેન મળી એ દેખાડે. લોભની ઉપર દ્રષ્ટિ પડે નહીં. કે ઓલો જે અંદર બોલવા વાળો છે ને તેની પર દ્રષ્ટિ પડતી નથી. તે આ દાદા ભગવાનનું વિજ્ઞાન એવું છે, એના શબ્દ એક શબ્દ એક એમના સૂત્રો તમારી મહી પડેલા દુશ્મન જે તમને હેરાન કરે છે, તમને દુઃખ આપે છે, બરાબર, તે બધાને ખતમ કરે છે. આ જ્ઞાનીનું પ્રમાણ છે. અને તમને અંતર્મુખ બનાવે. શું બનાવે? અંતર્મુખ. હા, અથડામણ ટાળો, એટલે અંદર બોલતો હોય ગમે તેવું તો એ અથડામણ ટાળો, એટલે ઓલો અંદર સોલો શાંત પડે. બરાબર, ભોગવે તેની ભૂલ, તો કે ભૂલ તો તારી છે, હવે હોશિયારી છે નહીં મારે છે, બરાબર. એટલે પતી ગઈ. વાઈફની ચેન ગઈ ને ચેન તમે આપેલી, સાચી ચેન સપોઝ તમે આપેલી હોય તો પૈસા કોના ગયા? વાઈફના ગયા કે તમારા ગયા? મારા. તો ભોગવટો કોને વધારે આવે? મારે. એ તો બોલી તો છૂટી જાય, ગઈ. ખ્યાલ આવ્યો ને? બરાબર. એટલે ભૂલ તમારી છે, પણ એ ભૂલને જે ભાંગનારો છે, એ જે તમને ભોગવટો આવે છે તેને ઉડાડે છે. બરાબર. જે તમને દુઃખ આપનારો છે અહંકાર, એ દાદા ભગવાનના એક શબ્દ એને ઉડાડે છે. બરાબર. એટલે એને શાદ વાદ વાણી કઈ પીસ બોમ્બ કીધા. પીસ બોમ્બ, જેના શબ્દથી જ તમને અંદર શાંતિ થાય. એવી આ વાત છે સાહેબ. ખૂબ ગાજો. એટલે આ દાદા મેન ચક્કર કે છે, આ બે જ ઉપર કે છે. મેર ચક્કર, ડફોર ચક્કર, મેર મોહ ચક્કર. હા, મેર ચક્કર એટલે કે તું આ તારી મહી પડેલું છે ને, તું બહાર કાંઈ જુએ છે, એટલે એને મુઓ કહે છે. મુઓ. પાંસરો મર એવું બોલતા હતા. શું બોલતા હતા? પાંસરો મર. મુઆ પાંસરો મર. પાંસરો મર એટલે મુઆ માણસે નહોતા કહેતા, પણ જેને કહેતા હતા ને તેને એવું લાગે કે મને કહે છે. પણ મુઆ એ મહી બેઠેલો જે અહંકાર છે, જેની રમત છે આ બધી, કે જેના આધારે એ પાંસરો નહોતો રહેતો, એને દુઃખ આવતા હતા, એટલે એને બોલીને ઉદ્દેશીને કહે મુઆ પાંસરો મર. મુઆ પાંસરો મર એટલે ઓલાનો અહંકાર એકદમ એ થઈ જાય. આવું અહંકાર પર ઘા કરતા હતા. ખંભાતમાં એક વખત દાદા ભગવાન ગયા હતા. એક યંગ છોકરો આવ્યો. એ છોકરાએ પ્રશ્ન પૂછ્યો દાદા ભગવાનને. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામે રાવણને રોડ્યો, કૃષ્ણએ જરાસંઘને રોડ્યો, તમે કોને રોડવા આવ્યા છો? શું કહે છે? તમે કોને રોડવા આવ્યા છો? રોડવા આવ્યા છો. તો દાદાએ શું કર્યું ખબર છે? આમ બેઠા હતા, આમ જ, પણ લકીલી દાદા ભગવાનના બૂટ ત્યાં જ પડેલા હતા, આમ પડદાની પાછળ. દાદાએ બૂટ કાઢ્યો, બૂટ કાઢ્યો અને ઓલાને આપવા માંડી. 2-4 આપી ત્યાં સુધી ઓલો કશું બોલ્યો નહીં. પણ દાદા બૂટ મારે ને તો બધાને લાગે બૂટ મારે તે ધીરેથી મારતા હશે, રબર ના હોય તો ના લાગે. પણ એમાં તો પાછળ છે ને લોખંડની પટ્ટી હતી, તે માથા બાથા પર મારે શું થાય? હાલત થઈ જાય સાહેબ. તો 2-4 તો માર્યા એને. પછી ઓલા છોકરાને ગુસ્સો આવવાનું ચાલુ થયું, એટલે એને બૂટ પકડી લીધો. શું કર્યું? બૂટ પકડી લીધો. બૂટ પકડી લીધો. દાદા કેમ બૂટ પકડી લીધો? તે શું થયું? તમે બુઢા છો એટલે, નહીં તો તમને હું પણ 2-5 આપત. શું કહે છે?
તમે બુઢા છો એટલે હું માન રાખું છું, પણ જો તમે છોડ જ નહીં તમને હું. દાદા શું કે પછી ખબર છે? હું આને મારવા આવ્યો છું. કોને? અહંકારનું. આ જે તારો અહંકાર જાગૃત થયો ને તેને હું મારવા આવ્યો છું. હું માણસને મારવા નથી આવ્યો. સાહેબ, આ જેણે જોયું છે ને એ કોઈ દિવસ ભૂલી શકે નહીં સાહેબ. અને દાદાએ આખી જિંદગી મહાત્મા હોય કે આપતો પુત્ર હોય આ જ કામ કર્યું છે. એના અહંકારને ઝંઝેડેલો છે. એક આપતો પુત્રોને આ વાત કરેલી જ છે, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. સમજણ પડે એટલી એના બાપની. ખ્યાલ આવ્યો દાદા ભગવાન શું કરવા આવ્યા તે? હે, જેના થકી the root cause of all the problems in the world, in the life is egoism. તો કે એને હું કાઢવા આવ્યો છું, બીજા કોઈને કાઢવા નથી આવ્યો. અને શ્રીમદ રાજચંદ્રએ લખ્યું છે શું છે? સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છું. તું તો તમારે શું બોલવાનું? હું જ છું. હું જ છું. હેમંતભાઈ ને જો વાઈફ ને ના કહેતા. વાઈફ આવી છે? ક્યાં છે? આયા છે. ક્યાં છે? હાથ ઉપર કરો. બોલતા નહીં સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છું. હા તું કે પરેશભાઈ આપતો પુત્ર બોલે તો આપણે તું જ બોલવાનું. તું ના બોલાય તો સમજવા માટે લખ્યું છે. હા હું જ છું સર્વ ઉપાધિનો, તું જ છું. યુ આર ધ સેન્ટર ઓફ યોર લાઈફ. એટલે પ્રોબ્લેમ તારામાંથી ઊભા થાય, બીજા કોઈ ઊભા કરી શકે નહીં. બીજા કોઈ ઊભા કરે તો મોક્ષ માર્ગ ખોટો ઠરે. ભગવાન હોય જ નહીં શકે, ભગવાન હોઈ શકે જ નહીં. ભગવાન પણ ના હોય ને ભગવાનનો માર્ગ પણ ના માર્ગ કહેવાય. પણ ના હોય. All puzzle begins from you and it ends at you only. એટલે જો સોલ્વ કરવું હોય લાઈફની કોઈ પણ પઝલ, ગો ઇનસાઇડ, ગો વિધિન. સબ જ્ઞાન વગર તો કોઈ કાળે, જ્ઞાન વગર તો કોઈ કાળે પોતાની ભૂલ ચડશે નહીં, પોતાની ભૂલ જડશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો, જો કોઈ દેખાડે ભૂલ તો આડો ચાલશે વળશે નહીં. આડો ચાલશે વળશે નહીં. આ કાળમાં તો તૃતીયમ વસ્તુ ઊભી થઈ છે સાહેબ. મારી ભૂલ હું કરતો હોઉં ને તો મારે સપોર્ટ લેવા માટે શું કરવું? તો કે આ ભાઈ જે ભૂલ કરે ને એને પણ હું પોસું. હવે આ ભાઈ ભૂલ કરતા હોય ને એને હું પોસું તો મારી ભૂલ હું ભૂલ કરું ત્યારે એને શું કરવું પડે? મજા આવે ને તો. એટલે છઠ્ઠો આરો આવે પછી એકબીજાને પોષીને. ભયંકરમાં ભયંકર ગુનો છે સાહેબ. પોતાની ભૂલને પોષવા માટે બીજાની ભૂલને તમે પોષો છો, બહુ મોટો ગુનો છે સાહેબ. તારી ભૂલ કાઢવી હોય તો એને કે આ સાચું નથી સાહેબ, ભલે જે કરવું હોય આપણું થવાનું છે થશે. પણ એક વાર વિતરાગ માર્ગમાં તો આ કરવું પડે. વિતરાગ માર્ગમાં આવું ના ચાલે. વિતરાગ માર્ગમાં આ ના ચાલે સાહેબ. ચાલો. નીતિ નિયમ સર ધંધા પાણી, નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે, હોય ત્યાં ખોટ કદી નહીં આવે. માત્ર ક્રિયામાં દાદા લખે, માત્ર ક્રિયામાં દાદા લખે. કાળ કરમ માયા દૂર થાવે, કાળ કર્મ માયા દૂર થાવે. વેપારે બરકત નાવી, એ વેપારી બરકત નાવી. તેમાં રહી ગઈ છે કઈ ભૂલ, તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. એવું બોલે છે આ કે જે વેપારે બરકત ના આવી તેમાં રહી ગઈ છે ભૂલ.
તો આ સાંભળતી વખતે આપણને વેપાર જ દેખાય નહીં. કોઈ લોખંડનો વેપાર કરે, કોઈ રૂનો વેપાર કરે, કોઈ શાકભાજીનો વેપાર કરે, વેપાર જ દેખાય ને. પણ સાહેબ જીવન આખું વેપાર જ છે. જીવન આખું જ વેપાર. બહુ સરસ. અમે આપતો પુત્રો વેપાર જ કરીએ છીએ. શું? અને એમાં બરકત ના આવી તો સમજવાનું કે કંઈક ભૂલ રહેલી છે. ફેમિલી એ વેપાર છે એક જાતનો બહુ મોટો. દાદા ભગવાન કહે છે કે હિન્દુસ્તાનમાં આ બધો ઓર્ગેનાઇઝ વેપાર છે. કેવો વેપાર છે? બહાર અનઓર્ગેનાઇઝ વેપાર છે. બહાર ફેમિલીમાં લગ્ન થાય, છોકરા થાય, પણ અનઓર્ગેનાઇઝ વ્યવહાર છે. એટલા માટે કે વાઈફ ક્યાં હોય, હસબન્ડ ક્યાં હોય, છોકરા ક્યાં ભણતા હોય, કોઈ કોઈને મળે જ ના, અને મળે તો માંડ માંડ હાય હલો, જરા છાતી વળગે પતિ છૂટા. અહીંયા તો કોઈ જવા દે, ગયેલો હોય તો પાછો બોલાવી લાવે. ઓર્ગેનાઇઝડ કાકા કાકી, મામા મામી, સાડી બનેવી, ઓર્ગેનાઇઝડ બધાના નામ આપેલા છે, એક એક લેબલ આપેલું છે. ઓર્ગેનાઇઝડ વેપાર છે. એ ઓર્ગેનાઇઝ વેપાર છે, પણ એમાં બરકત આવી કે નહીં? વેપાર એટલે તો આપણે તો વસ્તુનો વેપાર, આને આ પણ વેપાર જ છે. કે એમાં બરકત આવી કે નહીં જોવાનું. બરકત આવી એટલે શું? ઓ તારી ના, આ બધું મને તો બહુ અઘરું લાગે છે. બરકત આવી નહીં એટલે શું? હે ઓડ કરવો પાડવો પડે. બરકત આ બધું વેપાર જ છે, તો બરકત આવી એટલે શું? બરકત આવશે એટલે દિવસે દિવસે શાંતિ વધતી જવી જોઈએ, અને બરકત કહેવાય. તમારી પાસે 2 રૂપિયા આવે ને તો શાંતિ વધવી જોઈએ, પણ 2 કરોડ આવે અને શાંતિ વધતી નથી તો એ બરકત નથી પૈસામાં. બહુ સરસ. બહુ સરસ. પહેલાના જમાનામાં જે વેપાર કરતા હતા ને, તે અમુક લોકો અમુક શેઠ પાસે અથવા તો અમુક લોકો પાસેથી 500 રૂપિયા, 1000 રૂપિયા, 25,000 રૂપિયા વ્યાજે લઈ લેતા. એની જરૂર નથી પૈસાની, પણ છતાં લઈ જાય. કેમ? તો કે આના પૈસા બરકત વાળા છે, એટલે એના પૈસા હું લઈશ ને એનાથી ધંધો કરીશ તો મારા ધંધામાં બરકત આવશે. બહુ સરસ. બરકત દિવસે દિવસે શાંતિ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. એકબીજા માટે પ્રેમ વધતો જાય. આ તો વેર બંધાય છે, એટલે બરકત સમૂળી ચાલી ગઈ. સવડી ચાલે એમ કે છે. ચાલો ફરીથી બોલો. એટલે એનો અર્થ કે આપણા ફેમિલીમાં જે વેપાર ચાલે છે એ જ વેપાર છે. વેપાર ચાલે એ જ વેપાર છે. એમાં જ બરકત જોવાની છે. બીજા બધામાં બરકત આવી ગઈ પછી. ચાલો. જે વેપારે બરકત નાવી, જે વેપારે બરકત નાવી, જે વેપારે બરકત નાવી, જે વેપારે બરકત નાવી. એક મહાત્માના ઘરે ગયો હતો, તો પછી જરાક વાત થતી હતી. તેના હસબન્ડને બહાર મોકલી આપ્યા કે જાઓ તમે શાકભાજી લઈ આવો. પછી ચાલુ કર્યું એને બધું, આવા છે, આમ છે, તેમ છે. બરકત વધી જાય ને. હે પછી ઓલા આવ્યા એટલે ચૂપ થઈ ગયા. હો તારી આ કઈ જાતનું બોલવું હતું? તો એની સામે બોલવું હતું તો કઈ કામ થાય, ન તો વધારે લોચો પડે. તો આ બોલવાથી બરકત ઘટે કે વધે? વધે. વધે. બરકત વધે ઘટે. મનમાં જે રહ્યું ને સાહેબ, કવિરાજનું પદ છે. ઓલું ગઈ છે લાઈન, ઓલી લાઈન ગાઈ દીધી તે એકાદ ભાવ બહિલી વડવાડ એકાવતારી, મહિલી વડવાડ 100 અવતારી. તો કે બહાર વળશે ને, બહાર તો એક અવતાર બગડશે, પણ તારા મનમાં રાખી મૂકીશ ને વેર, 100 અવતાર બગડી જશે. એટલે બરકત લાવી હોય તો સામ સામે કહી દેજે, માથાકૂટ ના કરીશ. તો કઈક ઉપાય આવશે ને. સામે વાળો તને તું 2 શબ્દ હું કહીશ તો તમે મને કહી જશો, પણ હું કહું જ ના, અને અંદર
અંદરથી ચાકુ મારતો એવું ના કરતા. ટ્રીક ના વાપરતા સાહેબ, કોઈને પાડવામાં, ટ્રીક ના વાપર. કોઈને પાડવામાં ટ્રીક ના વાપરતા. તો બહુ નુકસાન છે, બરકત ઉડી જશે. કળિયુગમાં બરકત ઉડી ગઈ સાહેબ. હા, કોથળામાં કોથળામાં 5 પાંચ શેરી ના પછી પાછું બીજો દાખલો આપવો પડશે, રહેવા દે ને. એટલે કોથળામાં 5 શેરી એટલે શું કહેવા માંગે છે કે આ કોથળી હોય ને, કોથળી, આ કોથળી હોય, આ કોથળીમાં મેં મોબાઈલ નાખ્યો, બધાને શું લાગે કોથળી ખાલી છે, ખાલી છે, અને હું આને હસતા હસતા આમ કરું તો શું થયું? આ તો મોબાઈલ છે, ઓલી તો 5 શેરી. 5 શેરી એટલે ખબર ને? હે, 1 કિલોનું વજન વજન વાળો એક વખત મારું ને એની કમર સીધી થઈ જાય. અને બહાર વાળાને શું લાગે? કોથળો માર્યું જ નથી, કશું માર્યું જ નથી, કશું માર્યું નથી. આ ફરિયાદ કરે ને કશું માર્યું નથી, ખોટું બોલે તું. આને કોથળામાં 5 શેરી કહેવાય એવું કહે છે. ચાલો ચાલો ચાલો. જેવે પારે બરકત નાવી, જેવે પારે બરકત નાવી, જેવે પારે બરકત નાવી, જેવે પારે બરકત નાવી, તેમાં રહી ગઈ છે કઈ ભૂલ, તેમાં રહી ગઈ છે કઈ ભૂલ, જાતે ન્યાય નથી કરી શક્યા, જાતે ન્યાય નહીં કરી શક્યા, ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ, ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ, વાણીની સંયોગી વળગણ, વાણીની સંયોગી વળગણ, યંત્ર સમીચે પર આધીન, યંત્ર સમીપે પરવાદી, તે પવગણતી જોઈ સુણતા, તે પવગણતી જોઈ સુણતા, દોષ તળાવે ભાવ નવીન, દોષ તળાવે ભાવ નવી, મનવાણીની રોગ નિવારક, મનવાણી રોગ નિવારક, ત્રિકાળ સિદ્ધ દાદા વાણી, ત્રિકાળ સિદ્ધ દાદા વાણી, દાદ કૃપાને કારણ નાશે, દાદ કૃપાને કારણ નાશે, વાણી નીકળશે જ્ઞાનાકારી, વાણી નીકળશે જ્ઞાનાકારી, પરમાતે વાણી ઉપયોગે, પરમાર્થે વાણી ઉપયોગે, ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયો, ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયો, સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, કેવળ સત્વ દાદાયો, કેવળ સત્વ દાદાયો, વાણીની ખુલ્લી અથડામણ, વાણીની ચીર છૂટેલા કાકલવે, રજુતેરા કાતિલવે, અહમ ડુબાવી મનને બાંગી, અહંકારી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી, દુઃખ બોલાવ્યું ભાંગીને. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આ ભવ્ય પ્રસંગ, જે પુરુષ ના રોમે રોમમાંથી અહંકાર નીકળી ગયો છે, મમતા રહી નથી, જેના એક એક શબ્દમાં મોક્ષ પડેલો છે, એવા દાદા ભગવાને પૂછવામાં આવ્યું કે દાદા ભગવાન તમે છો ત્યાં સુધી તો કલ્યાણ થશે, પણ તમે નહીં હો ત્યારે લોકોનું કલ્યાણ કેવી રીતે થશે? ત્યારે દાદા ભગવાને જવાબ નહોતો આપ્યો ઓન ધ સ્પોટ, પણ 10 થી 12 દિવસ પછી દાદાએ કહ્યું કે 10-15 આપણે કીર્તન ભક્તિ રાખો 24 કલાકની, અને દર 15 દિવસે આ કીર્તન ભક્તિ થશે એવું આપતા પુત્રોને પૂછ્યું તો આપતા પુત્રોએ હા પાડી. દાદા પૂછે એટલે આપતા પુત્ર હા પાડવાની.
કશો વિચાર આવે નહીં. અને ત્યારથી આ કીર્તન ભક્તિ ચાલુ થઈ. અને દાદા ભગવાન કહે છે જબરજસ્ત બળતરા પામેલો જીવ જ્યારે આ કીર્તન ભક્તિમાં બેસશે અને બોલશે ને, ગમે તેવી બળતરા ખતમ થશે અને ભગવાન સાથે તાર જોડાશે. એવી એક કીર્તન ભક્તિની ઝલક, એની એક ઝલક હમણાં એક 10 મિનિટ માટે આપણે બોલીએ છીએ. બધા બોલજો. દાદા ભગવાનના અસીમ જય દા ભગવાનના અસીમ જય જયકાર. દાદા અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના
અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય
જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાન અસીમ
લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ